તમારો ફોટો બહુ નાનો છે કેબીમાં અને કોઈ ફોર્મમાં અપલોડ થતો નથી અને તમને ફોટો એમબીમાં જોઈએ છે, તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ફોટોને કેબીમાંથી એમબીમાં કઈ રીતે કરવો, એ પણ મોબાઈલથી બિલકુલ ફ્રી અને બહુ સરળ રીતે. આ રીત વોટર આઈડી, એક્ઝામ ફોર્મ, પાસપોર્ટ કે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કામ આવશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ફોટોને કેબીમાંથી એમબીમાં કરવા માટે આપણે ઓનલાઈન વેબસાઇટનો ઉપયોગ કરીશું. એના માટે સૌથી પહેલા ગૂગલ બ્રાઉઝર ઓપન કરો અને સર્ચ બારમાં સર્ચ કરો સિમ્પલ ઇમેજ રિસાઇઝર. કોઈ પણ ટ્રસ્ટેડ વેબસાઇટ ઓપન કરો, જેમ કે સિમ્પલ ઇમેજ રિસાઇઝર અથવા ફ્રી ઇમેજ રિસાઇઝર ફોટો એડિટર એપ. હવે અપલોડ ઇમેજ પર ક્લિક કરો અને તમારી ફોટો સિલેક્ટ કરો. અહીં તમને રિસાઇઝ અથવા ચેન્જ રિસાઇઝનો ઓપ્શન જોવા મળશે. અહીં વિડ્થ અને હાઇટ વધારશો તો ફોટોની સાઇઝ કેબીમાંથી એમબીમાં થઈ જશે. હવે રિસાઇઝ ઇમેજ પર ક્લિક કરો. થોડા સેકન્ડમાં તમારી ફોટો એમબીમાં કન્વર્ટ થઈ જશે. પછી ડાઉનલોડ પર ક્લિક કરીને ફોટો સેવ કરી લો. હવે તમે આ ફોટો કોઈ પણ ફોર્મમાં સરળતાથી અપલોડ કરી શકો છો. એક વાત ખાસ ધ્યાન રાખજો, જો વેબસાઇટ પર સાઇઝ ડાયરેક્ટ એમબીમાં સેટ કરવાનો ઓપ્શન હોય તો 1 MB 2 MB જેટલું સિલેક્ટ કરી દેજો. તમારું કામ વધુ ઇઝી થઈ જશે. તો મિત્રો, આ હતી ફોટોને કેબીમાંથી એમબીમાં કન્વર્ટ કરવાની સાચી રીત. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.